સો ફાઇનલી મિત્રો આપણે ચીતસરથી નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ. ફાઇનલી તમે જોઈ શકો છો આપણી પાસે જે ગેટ છે બાવીસાકોડા. હવે બાવીસાકોડા એ આવેલું છે ઓલરેડી જામજોધપુરથી નજીકમાં, લગભગ જામજોધપુરથી 10 થી 12 કિલોમીટર જેવું થાય છે રેડી. અને અહીંથી જામનગર થાય છે 90 કિલોમીટર રેડી. તો આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ બાવીસાકોડા. અને હવે હું તમને એ જણાવી દઈશ કે બાવીસાકોડામાં જે 22 અલગ અલગ સ્વરૂપવાળી જે માં છે રેડી, તો એમના હું દર્શન તમને કરાવીશ. એ અહીંયા છે બાવીસાકોડામાં રેડી, એ હું તમને આગળ દર્શન કરાવું. અહીં જરા કાવુભાઈ, એક કાવુભાઈ જલ્દી દો કાળિયાને દબી દઉં. મ્યુઝિક કાળી નથી કાળી. તો ફાઇનલ મિત્રો આપણે છે ને બાવીસાકોડા ધામ છે ત્યાં જઈએ અને આગળ હું તમને મારા દર્શન કરાવું. સો જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશે બાવીસાકોડા અને દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઉં. મિત્રો આની એક ખાસ વાત એ હમણાં મંદિર પાસે જઈને હું તમને કહું. હવે છે શું આખું અને કઈ રીતનું છે રેડી એ હું તમને આગળ કહીશ. જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છીએ બાવીસાકોડા અને સામે છે માં બાવીસાકોડા હોય. હવે મિત્રો મેં જે તમને આગળ વાત કરી હતી એમ કે અહીંયા મિત્રો એ રીતનું પહેલાંનું કે આઈ ડોન્ટ નો બટ આઈ લાઈક મી. મિત્રો અહીંની એક ખાસ વાત એ છે કે જે આ બાવીસાકોડા છે જે સાક્ષાત અંદર 22 માં છે અલગ અલગ રેડી, જે 22 પ્રકારના અલગ અલગ પથ્થરની જે મૂર્તિ છે જે હું તમને બતાવી રેડી. તો એમાં 22 અલગ અલગ માં છે. પણ જે વ્યક્તિ અહીં દર્શન કરવા આવે તો જે ભાગ્યશાળી હોય એને જ એ દેખાય છે. બાકી આપણે ગણી શકો, મારાથી પણ ગણાઈ જાય અને તમારાથી પણ ગણાઈ જાય, પણ લગભગ 19 થી 20 તો આરામથી વી જાય. પણ 22 નામ જ એ રીતનું પડે છે કે અહીં ઓલરેડી સાક્ષાતમાં 22 છે. એટલે જેનાથી 22 ગણાઈ જાય માતાજી 22 તો એના બેડો પાર થઈ જાય છે એમ કહેવત પણ છે. ફરીથી દર્શન કરાવી દઉં, તમારાથી જો ગણાય તો ગણી જઈશ જોજો, બાકી હું તમને બધી મૂર્તિ દેખાડી દઉં. તો ફાઇનલ મિત્રો તમને પણ દર્શન કરાવી દીધા અને આપણે પણ દર્શન કરી લીધા રેડી. તો જસ્ટ તમે ઇમેજિન કરીને કહી દેજો કે અહીં જો તમારાથી ગણાઈ ગયા હોય તો તમે એક સારી એવું કોમેન્ટ કરીને જય બાવીસાકોડામાં લખી નાખજો. બાકી મિત્રો અહીંનું હવે હું તમને થોડુંક જમવાની વ્યવસ્થા અહીંની છે એ પણ હું તમને કહી દઉં. મિત્રો અહીંયા છે જે કાવભૈરવ દાદાનું મંદિર છે અને એ પણ જે એક્ઝેક્ટ જે બાવીસાકોડામાંનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ છે. અને હું તમને આગળ વાત કરતો એમ કે અહીંયા તમે બાવીસાકોડા કોઈ પણ દર્શન જે પણ લોકો દર્શન કરવા આવે છે એના માટે જમવાની ઓલરેડી વ્યવસ્થા છે જે મંદિર તરફથી રેડી. જે ફ્રીનો કેમ્પ ચાલે છે, જે રસોડું છે બહુ મોટું રસોડું છે અહીંયા, અને ત્યાં તમને અલગ અલગ જમવાનું પણ મળી શકે છે અને મળી જ જાય. બાકી હવે અહીંયાથી જઈએ છીએ આ જે જંગલ વિસ્તાર છે એ બાજુ થોડોક આગળ જઈએ, થોડોક એક્સપ્લોર કરવા ભાઈ બહેન સાથે, જે મામાના છોકરા એની સાથે જઈએ અમે. બાકી મિત્રો આપણે મંદિરની બાજુમાં એક્ઝેક્ટ આવી ગયા છે અને પશુપ્રાણી જે છે ને ગાયો જંગલ વિસ્તારમાં, કારણ કે અહીંયા જંગલ નહીં, બાકી અહીંયા કુદરતી રીતે જે બાવળિયા ઉગાડેલા છે એ છે અહીંયા. અને એક્ઝેક્ટ જોઈ શકો છો કેટલી ગાયો છે. બાકી જુઓ છે ને અસલ બધા લીલા લીમડા સુકાઈ ગયેલા છે બધા. હા અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ એટલે સુકાઈ ગયા, બાકી સોમાયા લીલા સમ બધા ઊભા હોય છે. અને જોઈ શકો છો કઈ ગાઉ બેઠી છે બધી. એનું લોકેશન જેવો છે ને હાવ નેચરલ લોકેશન, નેચરલ. સો ફાઇનલ મિત્રો આપણે છે ને ફરી ઘરે આવી ગયા છે રેડી. અને મિત્રો હવે એ જણાવવું છે કે જે બ્લોગ હતા જે આગળના પાર્ટ છે, જેમ કે ચિત્સર છે, ઉમિયાધામ ગયેલા હતા, પછી બાવીસાકોડા ગયેલા હતા, તો એ બધા તમને જે વિડીયોમાં આગળ જે પણ બ્લોગ હતું સ્ટેપ બાય સ્ટેપ પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 કેવા લાગ્યા એ જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી પ્લીઝ એક લાઇક કરજો અને મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.